જૂનાગઢની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। બપોર પછી કાળા ડિબાંગ વાદળો જૂનાગઢમાં ઘેરાઈ આવ્યા હતા અને પછી જૂનાગઢમાં મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું। પણ જૂનાગઢની અંદર ગયા વર્ષની ઘટના પછી જ્યારે પણ મેઘરાજાનું આગમન થાય છે, ભારે વરસાદ વરસે છે, જૂનાગઢના લોકોના જીવ પડીકે બંધાઈ જાય છે। કારણ કે જૂનાગઢના જે તંત્રની અણાવડતના કારણે ગઈ વખતે જે ભયંકર પૂર આવ્યું હતું, પણ અત્યારે જૂનાગઢ વાસીઓ આમ તો ખુશખુશાલ છે। એક ભય જૂનાગઢના મનમાં છે કે ક્યાંક ગયા વર્ષ જેવું ન થાય, પણ જૂનાગઢ શહેર આજુબાજુના જે નાના નાના ગ્રામ્ય વિસ્તારો છે, માળિયા હાટીના હોય કે પછી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારની અંદર આ માળિયા હાટીના દ્રશ્યો કે જ્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે, મેંદરડાની અંદર પણ વરસાદ વરસ્યો છે। રમેશ કારિયા ફોન લાઈન પર જોડાયા છે, સહયોગી સંવાદદાતા। રમેશ, કયા તાલુકામાં કેટલો વરસાદ ને કેવી ખુશી લોકોમાં? જી નપુર જણાવી દઉં કે માળિયાહાટીના તાલુકામાં ગીર વિસ્તારમાં છેલ્લા 2 કલાકથી સતત વરસાદ ચાલુ છે, જેમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડવાથી માળિયાહાટીના અમરાપુર ગામે વ્રજમી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાણી હતી અને લોકોએ મન મૂકીને પૂર જોવાની મજા માણી હતી। જી નપુર।